જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુકિંગ વિથ નીલમમાં। આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી ટ્રેડિશનલ પાત્રાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરી લઈએ। અહીંયા સૌથી પહેલાં આપણે આંબલી અને ગોળનું પાણી બનાવી લઈશું। તો થોડીક આંબલી અને ગોળ આપણે લીધો છે, એક બાઉલમાં એડ કરી લઈશું અને ઉપરથી આપણે અહીંયા ગરમ પાણી એડ કરવાનું છે, જેનાથી સરસ ફટાફટ આંબલી પલળી જાય અને ગોળ પણ ઓગળી જાય। અને અહીંયા 2 થી 3 તીખા લીલા મરચાં સાથે આદુનો કટકો લીધો છે, બંનેને મિક્સીમાં આપણે પીસી લઈશું। હવે આપણે મસાલો બનાવીને રેડી કરી લઈશું। અહીંયા આપણે 3 મોટા ચમચા ચણાનો લોટ લીધો છે, તમે એક આખી વાટકી પણ લઈ શકો છો, અને 1 ચમચો આપણે ચોખાનો લોટ લીધો છે। હવે બધા બેઝિક મસાલા આપણે એમાં એડ કરી લઈશું। 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, સાથે આપણે એમાં એડ કરશું 1 ચમચી સફેદ તલ, પીસેલા આદુ મરચાંની પેસ્ટ પણ આપણે એમાં એડ કરી લઈશું। થોડુંક આપણે અહીંયા તેલ એડ કરશું અને હવે જે આપણે ગોળ આંબલીનું પાણી પલાળીને રાખ્યું હતું એ પાણી આપણે થોડું થોડું કરીને એમાં એડ કરી લઈશું। તો અહીંયા હું તમે જોઈ શકો છો ગળણીથી ગાળીને જ એડ કરું છું। હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। અહીંયા પાણીની જરૂર પડે તો આપણે થોડુંક પાણી એડ કરવાનું છે, બહુ વધારે પાણી એકસાથે આપણે એડ નથી કરવાનું। બસ આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો, થોડું પાણી એડ કરતા જશું ને આને મિક્સ કરતા જશું। તો આ આપણું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે। તો અહીંયા બહુ બધા લોકોને એવું લાગતું હોય કે પાત્રા બનાવવા ખૂબ અઘરા છે, બહુ મહેનત લાગે છે, પણ એવું જરાય નથી। તમે એકવાર ટ્રાય કરશો ને તો તમને સિરિયસલી બહુ ફટાફટ બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હોય જ છે। તો એકવાર તમે આવી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો। હવે અહીંયા મેં લઈ લીધા છે અળવીના પાન। તો અહીંયા નાના મોટા મિક્સ પાન મેં લઈ લીધા છે। અળવીના પાનને આપણે સરસ પાણીથી પહેલાં ધોઈ લેવાના છે। તો અહીંયા હું તમને ઉપરથી આવી રીતે તમે જોઈ શકો છો, પાણી છાંટીને અને કપડાથી લૂઈ લઉં છું। તમે ડાયરેક્ટ ટબમાં નાખીને કે મોટા એવા વાસણમાં રાખીને બંને સાઈડથી સરસ એવા ધોઈ શકો છો। તો બિલકુલ આવી રીતે આપણે બધાય પાનને પાણી છાંટીને સરસ એવા ધોઈ લેશું અને ધોયા પછી આપણે એને લૂછી લેવાના છે। પાણી ન રહેવું જોઈએ, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। સાવ આપણે એને કોરા કરી લેશું। હવે જે પાન છે એમાં તમે આવી રીતે વચમાં અને સાઈડમાં જોઈ શકો છો જાડી નસ હોય, જેને આપણે કાઢી લેવાની છે। નસ રહેશે તો પછી જે આપણે પાતળા બનાવશું એ ખાવામાં એ આપણને નસ છે એ સરસ ચડશે નહીં અને ખાવામાં નડશે। તો એને આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો, બિલકુલ આવી રીતે વચમાંની મોટી નસ અને સાઈડમાં જો અગર જાડી હોય તો એને કાઢી લેવાની। મારે આટલી બધી જાડી નથી તોય હું તમને કાઢીને બતાવું છું। આવી રીતે બંને સાઈડથી આપણે નસ કાઢી લેવાની છે અને આવી જ રીતે આપણે બધાય પાનને કાપી લેશું, એટલે કે બધાય પાનની આવી રીતે નસ કાઢી લેશું। મારી ચેનલમાં તમને ઘણા નવા સરસ નાસ્તાની રેસીપી મળી જશે, તો એકવાર જરૂરથી વિઝિટ કરજો। અને હા, જો પહેલી વાર આવ્યા છો મારી ચેનલ ઉપર તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો, ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલું બેલ આઇકન ને પ્રેસ કરી લેજો, જેનાથી તમને છે ને આવા દરેક નવા વિડીયો મળતા રહે। હવે આપણે અહીંયા એક મોટી સાઇઝનું પાન લઈ લેવાનું અને જે મિશ્રણ આપણે બનાવ્યું છે એને તમે વિડીયોમાં જોઈ શકો છો, બિલકુલ આવી રીતે આપણે હાથથી ફેલાવીને આખા પાન ઉપર લગાડી લેશું। હવે બીજો પાન આપણે એનાથી થોડુંક નાનું લેશું અને એને ઊંધી ડાયરેક્શનમાં તમે વિડીયોમાં જોઈ શકો છો, બિલકુલ એવી રીતે પાન મૂકશું અને એની ઉપર પણ આપણે આવી રીતે આખું મિશ્રણ લગાડી લેશું। તો આવી રીતે તમે 3-4 પાન લઈ શકો છો। અહીંયા મેં 3 પાન લીધા છે। હવે બંને સાઈડથી વિડીયોમાં જોઈ શકો છો, બિલકુલ એવી રીતે ફોલ્ડ કરી લેશું, એના ઉપર પણ આપણે મિશ્રણ લગાડી લેશું અને રોલ વાળી લેશું। તો બિલકુલ આવી રીતે આપણે બધાય પાનના રોલ બનાવીને રેડી કરી લેશું ને પછી આપણે એને સ્ટીમ કરવા મૂકશું। તો સ્ટીમ કરવા માટે મેં પહેલાંથી પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું। આવી જ રીતે પાન બધાય રેડી થઈ જાય પછી આપણે ચાયણીમાં પાન બધાય આ રોલને રાખી દઈશું અને 15 થી 20 મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરવા મૂકશું। અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એને ચેક કરી લઈશું કે અંદરથી કાચા નથી રહી ગયા ને, તો અહીંયા બિલકુલ કાચા નથી, સરસ એવા ચડી ગયા છે। હવે આપણે એને એકદમ ઠંડા કરી લેવાના છે। ઠંડા થઈ જાય પછી તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે આપણે એને કટ કરી લેશું। તો ગરમમાં કટ ન કરતા, નહીં તો પછી તૂટી જશે। તો બિલકુલ ઠંડા થઈ જાય પછી આપણે આવી રીતે નાના પીસમાં એને કટ કરી લેશું। અને અહીંયા આપણે જે કોરા વઘારેલા પાત્રા હોય છે એ બનાવીએ છીએ, તમે રસ પાત્રા પણ બનાવી શકો છો। તો સરસ એવા બધાય પાત્રા આપણે તમે જોઈ શકો છો કટ કરી લીધા છે ને। ચાલો હવે આપણે એનો વઘાર કરી લઈએ। અહીંયા વઘાર કરવા માટે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે। જો તમારે સાવ ઓછા તેલમાં બનાવવા હોય તો પણ તમે આને બનાવી શકો છો। 1 કે 1.5 ચમચીમાં પણ આ બનીને રેડી થઈ જાય છે। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ અને 1 થી 1.5 ચમચી આપણે સફેદ તલ એડ કરશું
બનાવેલા બધાય પાત્રા એમાં એડ કરી લઈશું. ઉપરથી થોડુંક આપણે મીઠું એડ કરવાનું છે અને થોડુંક આપણે લાલ મરચું પાવડર એડ કરશું. હવે બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લઈશું અને 1 થી 1.5 મિનિટ સુધી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સોતે કરી લઈશું. તમે એમને કાચા પણ એને ખાઈ શકો છો, ખૂબ સરસ લાગે છે. અને આવી રીતે વઘારીને પણ બનાવી શકો છો. અને જેમ મેં કીધું કે તમે રસ પાત્રા પણ બનાવી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી હેલ્ધી આપણા આ ગુજરાતી ટ્રેડિશનલ પાત્રા બનીને રેડી થઈ ગયા છે. તમને આ રેસીપી કેવી લાગી એકવાર જરૂરથી કોમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો. ઉપરથી સર્વ કરતી વખતે આપણે કોથમીર અને લીંબુનો રસ એડ કરશું, જેનાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે.